ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે જોયો હેનરીનો નિયમ. ચલો, હેનરીનો નિયમ કોના માટે છે? તો કે વાયુરૂપ દ્રાવ્ય અને વાયુરૂપ અને પ્રવાહીરૂપ દ્રાવક માટે. ફરીથી વાયુરૂપ દ્રાવ્ય અને પ્રવાહીરૂપ દ્રાવક માટે. હવે આ ચેપ્ટરની સૌથી વેરી મોસ્ટ આઈએમપી થિયરી છે, જે 3 અને 4 માર્ક્સમાં પૂછાઈ શકે એવી થિયરી છે. અને વ્યવસ્થિત શબ્દ ઉપર દરેક વાક્યમાં કાળજી રાખજો, એક પણ વસ્તુ રહી ન જાય એ પ્રમાણે આ થિયરી આપણે તૈયાર કરવાની છે. આ બોર્ડની સૌથી વેરી મોસ્ટ આઈએમપી થિયરી છે. તો શરૂઆત કરીએ છીએ. રાઉલ્ટનો નિયમ કોના માટે? તો કે દ્રાવ્ય તરીકે પ્રવાહી અને દ્રાવક તરીકે પણ પ્રવાહી, એટલે કે દ્રાવ્ય અને દ્રાવક બંને કેવા હોય? પ્રવાહી હોય. તો ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી ફ્રેન્કોઇસ માર્ટે રાઉલ્ટ નામનો વૈજ્ઞાનિક છે. તેમણે પ્રવાહી દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક બંને વચ્ચેનો જથ્થાત્મક સંબંધ દર્શાવ્યો. આ નિયમને રાઉલ્ટનો નિયમ કહેવામાં આવે છે. ચલો, રાઉલ્ટના નિયમની વાત કરીએ તો નિયમ કંઈક આ પ્રમાણે છે કે કોઈ પણ બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણમાં રહેલા દરેક ઘટકનું આંશિક દબાણ P, એટલે જે પ્રમાણે હેનરીનો નિયમ હતો એ જ પ્રમાણે આ નિયમ પણ છે કે બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણમાં રહેલા દરેક ઘટકનું આંશિક દબાણ, ચલો આંશિક દબાણ એટલે P, એ દ્રાવણમાં રહેલા પ્રત્યેક ઘટકના મોલ અંશ Xના કેવા હોય છે? સમપ્રમાણમાં. તો ફરીથી કે બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણમાં રહેલા દરેક ઘટકનું આંશિક દબાણ P એ દ્રાવણમાં રહેલા દરેક ઘટકના મોલ અંશ Xના કેવા હોય છે? સમપ્રમાણમાં હોય છે. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી છે. બંને પ્રવાહી હશે તો દરેક પ્રવાહીને પોતાનું શું હોય? બાષ્પ દબાણ હોય. તો અહીંયા સમજૂતી જોઈએ તો પ્રવાહી દ્રાવ્ય માટે, તો શરૂઆત કરીએ છીએ પહેલા આપણે દ્રાવ્ય માટે. તો આપણો દ્રાવ્ય કેવો છે? પ્રવાહી. તો પ્રવાહી દ્રાવ્ય છે તો એની બાષ્પ બનશે, તેનું બાષ્પ દબાણ કેટલું થશે? P1. તો 1 આપણે શબ્દ વાપરીશું દ્રાવ્ય માટે અને 2 શબ્દ વાપરીશું દ્રાવક માટે. તો અહીંયા પ્રવાહી દ્રાવ્ય માટેની વાત કરીએ તો પ્રવાહી દ્રાવ્યનું આંશિક દબાણ P1 હશે અને મોલંશ કેટલા હશે? X1. તો રાઉલ્ટના નિયમ મુજબ જે પણ બાષ્પ દબાણ છે એ મોલંશને સમપ્રમાણમાં હશે. તો રાઉલ્ટના નિયમ મુજબ શું લખી શકાય? તો કે P1 ચલે છે X1. ચલો, ચલે છે નિશાની કરી નાખવું હોય તો આપણે અચળાંક મૂકવો પડે. તો અહીંયા અચળાંક તરીકે આપણે શું મૂકીશું? P01. તો P1 બરાબર P01 ઇન્ટુ X1. આ જ પ્રમાણે આપણે દ્રાવકની વાત કરીએ તો દ્રાવ્ય માટે આપણે 1 નંબરનો ઉપયોગ કરીશું અને દ્રાવક માટે આપણે 2 નંબરનો ઉપયોગ કરીશું. તો પ્રવાહી દ્રાવક છે તો એનું પોતાનું બાષ્પ દબાણ હશે, તેનું આંશિક દબાણ કેટલું થશે? P2 અને તેના મોલંશ કેટલા થશે? X2. ચલો, રાઉલ્ટના નિયમ મુજબ P proportional to X, પણ P2 બરાબર ચલે છે આપણે X2 લખીશું. તો P2 ચલે છે નિશાની કાઢી નાખી તો અચળાંક મૂકવો પડે. તો P02 ઇન્ટુ X2. તો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2. હવે P01 અને P02 શું છે એની વાત આપણે કરીએ. તો અહીંયા P01 એટલે શુદ્ધ દ્રાવ્યનું આંશિક દબાણ અને P02 એટલે શુદ્ધ દ્રાવકનું આંશિક દબાણ, કે જે કેવું છે? અચળ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે શબ્દ લખ્યો છે શુદ્ધ. તો આ જે ડિગ્રીની નિશાની છે એ શું દર્શાવે છે? શુદ્ધ. તો એકલું P1 લખેલું હોય તો દ્રાવણનું બાષ્પ દબાણ કહેવામાં આવે, પણ અહીંયા P01 લખેલું છે અને P0 શું દર્શાવે છે? શુદ્ધ દ્રાવ્યનું આંશિક દબાણ. તો શુદ્ધ દ્રાવ્યનું આંશિક દબાણ એ હંમેશા કેવું હોય છે? અચળ હોય છે. ફોર એક્ઝામ્પલ, પાણીની વાત કરીએ તો પાણીનું પોતાનું ચોક્કસ બાષ્પ, શુદ્ધ પાણી લઈએ તો શુદ્ધ પાણીનું ચોક્કસ બાષ્પ દબાણ હોય, પણ શુદ્ધ પાણીમાં આપણે કોઈ દ્રાવ્ય પદાર્થ નાખી દઈએ બીજો તો એનું બાષ્પ દબાણ શું થાય? બદલાય. પણ શુદ્ધ પાણીનું પોતાનું કેવું હોય? ચોક્કસ હોય. આમ દરેક પ્રવાહીનું, શુદ્ધ પ્રવાહીનું પોતાનું ચોક્કસ બાષ્પ દબાણ હોય, એ કોઈ દિવસ બદલાતું નથી. અને બદલાતું નથી એટલે આપણે તેને શું લઈએ છીએ? અચળાંક તરીકે લઈએ છીએ. તો P01 એટલે દ્રાવ્યનું આંશિક દબાણ કે જે અચળ છે અને P02 એટલે દ્રાવકનું આંશિક દબાણ કે જે અચળ છે. હવે 11મા ધોરણમાં આપણે ભણી ગયા કે એક પાત્રમાં 2 પ્રવાહી લઈએ અને બંને પ્રવાહીને જો આપણે બંધ પાત્રમાં લઈએ તો ડાલ્ટનના નિયમ મુજબ બંને પ્રવાહીનું આંશિક દબાણ હશે. તો પહેલા પ્રવાહીનું આંશિક દબાણ P1 હશે અને બીજા પ્રવાહીનું આંશિક દબાણ કેટલું હશે? P2. તો પાત્રનું કુલ દબાણ કેટલું થશે? તો આપણે ડાલ્ટનનો નિયમ ભણી ગયા કે પાત્રનું કુલ દબાણ એટલે P total એ દરેક વાયુના આંશિક દબાણના સરવાળા બરાબર હશે. તો આપણે ડાલ્ટનની થિયરીમાં પહેલો જ નિયમ જોયો તો કે P total બરાબર P1 વત્તા P2. તો આ થશે આપણું સમીકરણ નંબર 3. હવે સમીકરણ નંબર 1 અને 2 ની કિંમતો સમીકરણ નંબર 3 માં મૂકીએ. તો P1 ની કિંમત અને P2 ની કિંમત મૂકીએ. તો P1 ની કિંમત છે P01 ઇન્ટુ X1 અને P2 ની કિંમત છે P02 ઇન્ટુ X2. તો સમીકરણ થશે P total બરાબર P01 ઇન્ટુ X1
વત્તા P02 ઇન્ટુ X2. હવે X1 વત્તા X2, તો X1 એટલે દ્રાવ્યના મોલન્સ અને X2 એટલે દ્રાવકના મોલન્સ. તો આપણે ભણી ગયા છે કે મોલન્સનો કુલ સરવાળો હંમેશા કેટલો થશે? 1. તો X1 બરાબર શું થશે? તો કે X1 બરાબર લખી શકાય X2 ને પેલી બાજુ લઈ જાઓ તો 1 માઇનસ X2. તો જ્યાં પણ X1 છે ત્યાં હવે X1 ની કિંમત મૂકી દો 1 માઇનસ X2. તો P01 બરાબર પછી કૌંસમાં X1 ની કિંમત 1 માઇનસ X2 વત્તા P02 ઇન્ટુ X2. ચલો ગુણાકાર કરો. P01 ઇન્ટુ 1 એટલે P01, P01 ઇન્ટુ X2 થઈ ગયું વત્તા P02 ઇન્ટુ X2. હવે આ પ્લસ વાળું પદ પહેલા લઈ લો અને માઇનસ વાળા પદને પછી મૂકી દો. તો આ પદ પહેલા લઈએ તો P01 વત્તા આ પદ પહેલા લીધું એટલે P02 X2 માઇનસ P01 ઇન્ટુ X2. હવે આ બંનેમાં X2 એક કોમન છે તો એને સાઈડ ઉપર કાઢી લઈએ તો P01 ઇન્ટુ ચલો X2 બંનેમાં કોમન છે ને બહાર કાઢી લો તો અંદર શું રહેશે? P02 માઇનસ P01. આ થશે આપણું સમીકરણ નંબર 4. મિત્રો X2 ને હું પાછળ લખી દઉં છું એટલે ફરી સમીકરણ. હવે જે અગત્યનું આપણે યાદ રાખવાનું છે અને દાખલા ગણવાના છે એ સમીકરણ થશે P ટોટલ બરાબર ઉપર લખ્યું છે એ પ્રમાણે P01 વત્તા હવે X2 ને પાછળ લખી P02 માઇનસ P01 ઇન્ટુ X2 થઈ ગયું. હવે આને આપણે યાદ રાખવા માટે શું કરીશું તો કે 1 2 1 2 એ જે સિક્વન્સ યાદ રાખીશું એટલે કે આપણું ભૂલ ના થાય ફરીથી. તો રાઉલ્ટના નિયમ પ્રવાહી દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક માટે કુલ દબાણનું સૂત્ર થશે P ટોટલ બરાબર P01 વત્તા P02 માઇનસ P01 ઇન્ટુ X2. 1 2 1 2 આવી રીતે આપણે યાદ રાખીશું. પણ ક્યારે? X1 બરાબર 1 માઇનસ X2 લઈશું ત્યારે. કોઈ એવું કે ના સર આપણે X2 બરાબર 1 માઇનસ X1 લઈએ તો જો તમે આ સમીકરણ આની વેલ્યુ અહીંયા મૂકશો X2 ની જગ્યાએ, હમણાં આપણે X1 ની વેલ્યુ મૂકી, પણ જો એના બદલે X2 ની વેલ્યુ તમારે મૂકવી હોય તો જે પણ જવાબ આવશે અહીંયા જવાબ સેમ જ આવશે પણ અહીંયા વેલ્યુ બદલાઈ જશે. તો 1 ની બદલે 2 આવી જશે અને 2 ની જગ્યાએ 1 આવી જશે. એટલે હવે સમીકરણ શું થશે? P02 વત્તા P01 માઇનસ P02 ઇન્ટુ X1. તો બંનેમાંથી કોઈ પણ એક સમીકરણ લખો પણ સિક્વન્સ યાદ રાખવાની 1 2 1 2 અને અથવા જો આવું લખો તો 2 1 2 1. આ બેમાંથી એક સમીકરણની સિક્વન્સ આવવી જોઈએ. તો રાઉલ્ટના નિયમના દાખલા ગણવા માટે આ આપણું સૌથી અગત્યનું સમીકરણ છે. ઓકે, હવે આ જે સમીકરણ છે એ સમીકરણ ખાસ અગત્યનું છે. અગત્યનું એટલા માટે છે કે તેના આધારે આપણે કેટલાક તારણો લખવાના છે. ચલો તારણોની વાત કરીએ તો અહીંયા સમીકરણ નંબર 4 ઉપરથી આપણે 3 તારણ લખવાના છે. ચલો પહેલું તારણ વિદ્યાર્થી મિત્રો, હવે આ 3 તારણ ખાસ અગત્યના છે પણ એ અગત્યના તારણ છે એને આપણે સમજવા હોય તો આ સમીકરણને આપણે ધ્યાનમાં રાખીશું એટલે ઓટોમેટિક આપણને એ આવડશે. તો શરૂઆત કરીએ પહેલું તારણ. ચલો પહેલા તારણની વાત કરીએ તો પહેલું તારણ છે કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ. કુલ બાષ્પ દબાણ એટલે અહીંયા જુઓ P ટોટલ એ કોના ઉપર આધારિત છે તો કે કોઈ પણ એ ગમે તે એક ઘટક એટલે ક્યાં તો X1 ઉપર આધારિત છે અથવા તો X2 ઉપર. તો આ સમીકરણ લઈએ તો X2 ઉપર આધારિત છે ને આ સમીકરણ લઈએ તો X1 ઉપર. વિદ્યાર્થી મિત્રો સમજ પડે છે ને? ફરીથી જુઓ તો દ્રાવણનું કુલ બાષ્પ દબાણ P ટોટલ એ કોના ઉપર આધાર રાખે છે તો કે જો આ સમીકરણ લઈએ તો P ટોટલ એ X2 ઉપર આધાર રાખશે અને આ સમીકરણ લઈશું તો P ટોટલ એ કોના ઉપર આધાર રાખશે? X1 ઉપર. તો આપણું પહેલું સમીકરણ આ જ છે કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ P ટોટલ એ ગમે તે એક ઘટક ક્યાં તો X1 અથવા તો X2 બેમાંથી એક સમીકરણ એકના મૂલ્ય ઉપર આધાર રાખે છે. બીજું છે એના સંદર્ભમાં જ છે. શું છે બીજું સમીકરણ સ્ટેટમેન્ટ શું છે બીજું તો કે દ્રાવણનું કુલ બાષ્પ દબાણ, દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ ઘટક 1 અથવા 2 ના મોલન સાથે ચલો કયો સંબંધ દર્શાવે છે? રેખીય સંબંધ. તો સમીકરણમાં જુઓ તો P ટોટલ અને X2 વચ્ચેનો સંબંધ અને P ટોટલ અને X1 વચ્ચેનો સંબંધ, આ સંબંધ કેવો છે? રેખીય છે. પહેલા સમીકરણમાં આપણે શું કીધું? પહેલા સ્ટેટમેન્ટમાં આપણે શું કીધું તો કે P ટોટલ એ X2 સાથે સંબંધિત છે અથવા તો X1 સાથે સંબંધિત છે. હવે આ સંબંધ બીજામાં આપણે શું કહીશું કે જે પણ આ સંબંધ છે એ સંબંધ કેવો છે તો કે રેખીય છે. થઈ ગયું. ત્રીજું આપણે વાત કરીએ તો શુદ્ધ ઘટક 1 અને 2 ના બાષ્પ દબાણ. ચલો ઘટક 1 નું બાષ્પ દબાણ એટલે P01 અને ઘટક 2 નું બાષ્પ દબાણ એટલે P02. તો ઘટક 1 અને 2 ના બાષ્પ દબાણ P01 અને P02 પર આધારિત દ્રાવણનું કુલ બાષ્પ દબાણ, કુલ બાષ્પ દબાણ એટલે P ટોટલ એ કોના ઉપર આધારિત રાખે છે કે એ ઘટક 1 અથવા 2 ના મોલન્સ X1 અથવા તો X2 ના વધારા સાથે વધે કે ઘટે છે. વિદ્યાર્થી મિત્રોને સમજવું હોય તો કંઈક આ પ્રમાણે સમજી શકાય કે P01 અને P02 ની વેલ્યુ આપણે કીધું કે એ કેવા હોય? હંમેશા અચળ હોય. પણ
જો P01 અને P02 ની વેલ્યુમાં ફેરફાર થાય તો આ બે વેલ્યુ બદલાય એટલે P ટોટલ બદલાઈ જાય. એટલે કે ઘટક 1 અને 2 ના બાષ્પ દબાણ આધારિત જે પણ બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણ કેટલું હોય તો કે P ટોટલ જેટલું હોય. અને જે પણ P ટોટલ છે એ P ટોટલ એટલે કે બાષ્પ દબાણ એ ઘટક 1 અને 2 ના મોલન્સ. તો જો અહીંયા P ટોટલમાં વધારો કે ઘટાડો થાય તો એ વધારો કે ઘટાડાનો અસર કોના ઉપર થાય? x1 અથવા તો x2 ઉપર થાય. આ 3 અગત્યના વિધાન છે. આ 3 વિધાન આપણે યાદ રાખવાના છે અને એને ગોખવાની જરૂર નથી. તમે આ સમીકરણને સમજી લો એટલે તરત તમને આવડશે. ઓકે, ત્યારબાદ એક આલેખ છે. કે P1 P2 અને x1 x2 વચ્ચેનો આલેખ. મિત્રો આ જે આલેખ છે એ ખરેખર બે આલેખને ભેગો કરેલો છે. બરાબર છે? આપણે સમજીએ. ચલો શરૂઆત કરીએ. તો પહેલું છે કે દ્રાવ્ય 1 અને દ્રાવક 2 માટે બાષ્પ દબાણ વિરુદ્ધ મોલન્સનો આલેખ દર્શાવ્યો છે. ચલો શરૂઆત કરીએ પહેલું. તો પહેલા આપણે સમજીએ P1 બરાબર P01 ઇન્ટુ x1. તો જે પ્રમાણે આપણે હેનરીના નિયમમાં આપણે આલેખ દોર્યો તો કોના વર્ષે આલેખ દોર્યો? તો મોલન્સ વિરુદ્ધ બાષ્પ દબાણ. તો અહીંયા પણ મોલન્સ વિરુદ્ધ બાષ્પ દબાણનો આલેખ દોરીએ, પણ આ આલેખ આવી રીતે સમજવાનો છે, આ તરફનો. તો આ આપણું બાષ્પ દબાણ થશે અને આ આપણું શું થશે? મોલન્સ. બરાબર છે? અને અહીંયા પણ બાષ્પ દબાણ થશે. તો શરૂઆતમાં અહીંયા x1, ચલો આપણે પહેલા ગ્રાફ માટે વાત કરીએ છીએ. તો પહેલા ગ્રાફ માટે x1 નું મૂલ્ય કેવું હશે? 0 હશે. ચલો x1 નું મૂલ્ય કેવું થઈ ગયું? 0. હવે આ તરફ જાઓ તો x1 ની વેલ્યુ 0 થી વધતી જાય. એક સમય એવો આવે કે જ્યાં x1 ની વેલ્યુ કેટલી થાય? 1. ફરીથી કોઈ આ બિંદુએ x1 ની વેલ્યુ કેવી છે? 0. ચલો આ તરફ જાઓ તેમ શું થાય? તો કે જે પણ x1 ની વેલ્યુ છે વધતી જાય. તો 0 થી વધીને કોઈ એક સમય અથવા તો એક બિંદુ આવે કે જ્યાં x1 બરાબર શું થાય? 1. તો જે સમયે અથવા તો જે બિંદુએ x1 નું મૂલ્ય કેટલું થાય? 1. તો અહીંયા x1 નું મૂલ્ય 1 મૂકી દો તો શું થઈ જશે? P1 બરાબર P01. તો અહીંયા જે પણ બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણ કેટલું થશે? P01 નું. ફરીથી સમજાવું છું. જુઓ, શરૂઆતમાં x1 નું મૂલ્ય કેટલું છે? 0. આ તરફ જાઓ તો x1 નું મૂલ્ય ધીમે ધીમે વધતું જાય. કોઈ એક બિંદુ એવું આવે કે જ્યાં x1 નું મૂલ્ય કેવું થાય? 1. તો જે બિંદુએ x1 નું મૂલ્ય 1 થાય તો આ સમીકરણમાં x1 = 1 મૂકી દો તો શું થશે? તો કે જે પણ બાષ્પ દબાણ છે એ બાષ્પ દબાણ P1 કોના બરાબર થશે? P01 જેટલું થશે. તો આપણો પહેલો ગ્રાફ પૂરો થયો. હવે બીજા ગ્રાફની વાત કરીએ. ચલો બીજા ગ્રાફની વાત કરીએ તો આપણે કીધું કે x1 અને x2 નો કુલ સરવાળો કેટલો થવો જોઈએ? 1. તો અહીંયા x1 બરાબર 1 છે. ધેટ મીન્સ x2 બરાબર શું થશે? 0. હવે આ તરફનો ગ્રાફ છે. તો હવે જુઓ, હવે અહીંયા x2 ની વેલ્યુ કેટલી છે? 0. આ તરફ જાઓ એટલે x2 ની વેલ્યુ વધતી જશે અને કોઈ એક બિંદુ આવશે કે જ્યાં x2 ની વેલ્યુ કેટલી થશે? 1. એટલે આપણને ગ્રાફ આ પ્રમાણે મળશે. તો આ સમીકરણ છે P2 બરાબર P02 ઇન્ટુ x2. ચલો x2 બરાબર મૂલ્ય મૂકી દો 1. તો સમીકરણ શું થશે? P2 બરાબર P02. તો અહીંયા આપણને જે પણ બાષ્પ દબાણ મળશે એ બાષ્પ દબાણ કોના બરાબર મળશે? P02 બરાબર. તો પહેલો ગ્રાફ આ તરફનો છે, બીજો ગ્રાફ આ તરફનો છે અને ત્રીજો ગ્રાફ છે કે P01 નું મૂલ્ય ઓછું હોય અને P02 નું મૂલ્ય કેટલું હોય? વધારે. તો અહીંયા દ્રાવણનું કુલ બાષ્પ દબાણ P ટોટલ એ કોના સરવાળા બરાબર હશે? તો કે P1 અને P2 ના સરવાળા બરાબર હશે. તો અહીંયા આપણને લખ્યું છે કે દ્રાવ્ય 1 માટે શરૂઆતમાં શું હોય? તો કે x1 બરાબર 0 હોય. પછી તમે જેમ x નું મૂલ્ય વધતું જાય 0 થી વધીને 1 થાય તો શરૂઆતમાં P1 બરાબર P01 ઇન્ટુ x1. હવે x1 નું મૂલ્ય 1 થઈ ગયું એટલે સમીકરણ શું મળ્યું? P1 બરાબર P01. એ જ પ્રમાણે દ્રાવક 2 માટેની વાત કરીએ તો દ્રાવક 2 માટે શું થશે? તો કે શરૂઆતમાં x2 નું મૂલ્ય કેવું હતું? 0 હતું. પછી જેમ તમે આગળ જાઓ તેમ x2 નું મૂલ્ય કેવું થાય? 1. તો ફરી સમીકરણ છે P2 બરાબર P02 ઇન્ટુ x2. ક્યારે? શરૂઆતમાં. પણ જ્યારે પણ x2 નું મૂલ્ય 1 થઈ જાય તો P2 બરાબર શું મળે? P02. તો અહીંયા દ્રાવણનું કુલ બાષ્પ દબાણ એ P ટોટલ છે. P ટોટલ કોના બરાબર હોય? P1 અને P2 ના સરવાળા બરાબર હોય. તો અહીંયા આપણે ધારી લઈએ છીએ. શું ધારી લઈએ છીએ? તો આ વસ્તુ અગત્યની છે કે P01 ઇઝ લેસ ધેન P02. તો 1 એટલે દ્રાવ્યનું બાષ્પ દબાણ અને 2 એટલે દ્રાવકનું બાષ્પ દબાણ. તો
તો દ્રાવ્યનું બાષ્પ દબાણ ઓછું હોય અને દ્રાવકનું બાષ્પ દબાણ કેવું હોય છે? વધારે હોય છે. એટલે અહીંયા જે પણ P01 છે એનું મૂલ્ય ગ્રાફમાં નીચે છે અને P02 નું મૂલ્ય કેવું છે? ગ્રાફમાં ઉપર. P01 નું મૂલ્ય નીચે છે ગ્રાફમાં અને P02 નું મૂલ્ય કેવું છે? ઊંચું છે. એટલે કે દ્રાવ્યનું બાષ્પ દબાણ ઓછું હશે અને દ્રાવકનું બાષ્પ દબાણ કેવું હશે? વધારે હશે. ચલો એના આધારે એક છેલ્લો પોઈન્ટ છે કે જ્યારે પણ દ્રાવણમાં હવે શું થયું તો કે દ્રાવણમાં દ્રાવ્ય અને દ્રાવક બંને પ્રવાહી છે, બંનેની બાષ્પ બનશે. તો જ્યારે પણ બાષ્પ અને પ્રવાહી બંને વચ્ચે સંતુલન સ્થપાય તે સમયે ચલો P1 અને P2 એ દ્રાવ્ય અને દ્રાવકનું શું છે? આંશિક દબાણ છે. હવે જનરલી આપણે મોલન્સને x તરીકે દર્શાવીએ છીએ, પણ અહીંયા થિયરીમાં આપણે દર્શાવીશું y વડે. તો y1 અને y2, ચલો y1 એટલે દ્રાવ્યના મોલન્સ અને y2 એટલે દ્રાવકના મોલન્સ છે. તો એના માટે આપણે આંશિક દબાણ શોધવું હોય તો P1 બરાબર y1 ઇન્ટુ P ટોટલ અને P2 ઇઝ ઇક્વલ ટુ y2 ઇન્ટુ P ટોટલ છે. તો મિત્રો જો આપણે કુલ દબાણ આપેલું હોય અને આંશિક દબાણ શોધવું હોય, ફરીથી ધ્યાન આપો, કુલ દબાણ P ટોટલ આપેલું હોય, વાયુના મોલન્સ આપેલા હોય અને દરેક વાયુનું પ્રત્યેક વાયુનું આપણે આંશિક દબાણ શોધવું હોય ત્યારે આપણે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો P1 બરાબર y1 ઇન્ટુ P ટોટલ અને P2 બરાબર y2 ઇન્ટુ P ટોટલ. સામાન્ય રીતે લખવું હોય તો P1 બરાબર y1 ઇન્ટુ P ટોટલ તરીકે લખી શકાય છે. આ થયો આપણો રાઉલ્ટનો નિયમ. વિદ્યાર્થી મિત્રો, દરેક વાક્યને ધ્યાનથી સમજીને તૈયાર કરજો અને સૌથી અગત્યની વેરી મોસ્ટ IMP 3 અથવા તો 4 માર્ક્સની થિયરી છે, એટલે આમાં બિલકુલ ભૂલ પડવી જોઈએ નહીં. વ્યવસ્થિત 5 વખત લખીને તૈયાર કરજો. થેન્ક યુ.